જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં આસ્થા હોય, ત્યાં પુરાવાઓની જરૂર નથી. પણ જ્યાં લોકોને ખબર પડે કે અહીંયા આસ્થા છે, શ્રદ્ધા છે, એટલે લોકો એ જગ્યાનો મિસયુઝ શરૂ કરે. કોઈને ખબર પડે કે આ મંદિરમાં આસ્થા છે, તો લાવો આપણે લોકો આવી એને કંઈ પણ આપણે પધરાવી દઈએ, ત્યાંથી પૈસા કમાઈ લઈએ. સંસ્થાઓ, મંદિરો, આશ્રમો, ભુવાઓ, જ્યાં પણ વ્યક્તિને આસ્થા હોય ત્યાં પછી લોકો ધીરે ધીરે કરતા એ આસ્થા સાથે, એ વસ્તુ સાથે ખેલવાડ કરવાનો પ્રયત્ન કરે. અને આવું જ કંઈક થયું છે પ્રતિષ્ઠિત તિરુપતિ બાલાજી મંદિરમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેરિયા. આપણે ત્યાં કહેવત છે કે લોકો પોચું ભાડે, એટલે કે જ્યાં લોકો પોચું ભાડે ત્યાં વધારે આંગળી કરે એમ. જ્યારે કોઈ મંદિર, કોઈ સંસ્થા, કોઈ આશ્રમ કે કોઈ પણ સંપ્રદાય, એમાં લોકોને ખબર પડવા માંડે કે નહીં, હવે લોકો આપણી વાતમાં આવી ગયા છે, આપણી પાછળ ગાંડા તૂર થઈ ગયા છે, હવે આપણે આમની આસ્થા, આમની શ્રદ્ધા સાથે આપણે વ્યવસ્થિત રીતે રમી શકીએ એમ છીએ. એટલે પછી એ લોકો તમારી સાથે તમારો ગેરઉપયોગ કરવાનું શરૂ કર્યું. સમાચાર આવ્યા તિરુપતિ બાલાજી મંદિરથી. કદાચ નેતાઓ માટે આ રાજકારણનો વિષય હશે કે જૂની સરકારને લોકોની સામે લાવી દઈએ અને ભાંડી દઈએ ભાઈ, કે લોકોને ખબર પડે કે જૂની સરકાર આવી હતી. પણ તમને ખબર છે કે એ જે ઘટના સામે આવી છે એનાથી લાખો કરોડો હિન્દુઓની જે આસ્થા છે, જે શ્રદ્ધા છે, એને ઠેસ પહોંચી છે. મારી માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, મારા હિન્દુઓ કે જે ખૂબ શ્રદ્ધાથી, ખૂબ આસ્થાથી તિરુપતિ મંદિર જાય છે, એ તિરુપતિ મંદિરની આસ્થા તૂટી છે, શ્રદ્ધા તૂટી છે. તમને ખબર પડી કે વર્ષે 500 કરોડના લાડુ વેચી શકાય છે, તો તમે એ નક્કી કર્યું કે આ 500 કરોડમાંથી કેટલા આપણા ખિસ્સામાં લઈ જઈ શકાય છે. મારે તિરુપતિ મંદિરના વહીવટમાં શું ચાલે છે, એના ટ્રસ્ટમાં શું ચાલે છે, એની કોઈ ચર્ચામાં કે એની કોઈ વાતમાં મારે નથી પડતી. પણ એ 500 કરોડમાંથી વધુમાં વધુ રૂપિયા એ ટ્રસ્ટમાં કેવી રીતે લઈ જઈ શકાય, અથવા તો એ પૈસા કેવી રીતે ભેગા કરી શકાય. ખરેખર મંદિરની ભાવના એ ક્યારેય આવી ના હોય કે મંદિરની ભાવના એવી હોય કે આપણે 50 રૂપિયા લઈએ છીએ તો એ 50 રૂપિયામાં આપણે સારામાં સારું અને 50 રૂપિયાનું પૂરું વળતર કેમ આપી શકીએ. તમે કોઈ બિઝનેસમેન તો છો નહીં, તમે કોઈ અદાણી કે અંબાણી તો છો નહીં કે તમારે પ્રસાદમાં એ પૈસા કમાવા પડે. પ્રસાદને તો એ મોટી કંપનીઓ પણ છોડી દે છે. પણ તમે તો પ્રસાદમાં પણ જે રિપોર્ટ આવ્યા છે, જે સરકારે દાવો કર્યો છે તેની, એ પ્રમાણે રિપોર્ટની અંદર જે પ્રાણીઓની ચરબી છે, ચરબી અને એના તેલનો ઉપયોગ થતો. પણ વાત આજે મારે ગુજરાતના મંદિરોની કરવી છે. કર્ણાટક સરકારે તો ફટ કરતું કહી દીધું કે ભાઈ તમામ મંદિરોના પ્રસાદની તપાસ કરવામાં આવે. થોડા સમય પહેલા અંબાજી મંદિરમાં ઘીના સેમ્પલ ફેલ થયા. જ્યારે ખબર પડી, તપાસ કરવામાં આવી, તો એ ઘી અમૂલ કંપનીનું હતું. ત્યારબાદ ખબર પડી કે આ ઘી અમૂલ કંપનીનું નહીં, ડુપ્લિકેટ અમૂલનું ઘી એ અંબાજી મંદિરમાં પધરાવવામાં આવતું હતું. કલેક્ટર શાસિત જેટલા મંદિરો છે ભાઈ, એની જવાબદારી કોની છે? પ્રશાસનની નથી. મંદિરો એ પહેલા એની રીતે ચાલતા હતા. સરકારને ખબર પડી કે આ મોટા મોટા મંદિરો છે, આનો મોટો વહીવટ થઈ શકે છે, એટલે ઘણા બધા મંદિરો એ ટુરિઝમ અને સરકાર એટલે પ્રશાસન એ મંદિરોનો વહીવટ કરે છે. ચલો, વહીવટ કરે એનો પણ વાંધો નથી, સરકાર છે, એનો બધો હક છે. પણ અંબાજી મંદિર હોય, દ્વારિકા હોય, સોમનાથ હોય, બહુચરાજી હોય, ગુજરાતમાં પણ અનેક મંદિરો છે સાહેબ. ત્યાં અને તેની આજુબાજુમાં વહેંચાતો પ્રસાદ એ ચેક કરવાની જવાબદારી ક્યારેય તંત્રએ લીધી છે ખરી? ક્યારેય નહીં. તમે મંદિરોમાં જાઓ, મંદિરની આજુબાજુમાં ઢળક પ્રસાદ વહેંચાય છે, પણ એ પ્રસાદ કેવો મળે છે? ભક્તો એ કેવો પ્રસાદ ખાય છે? તમારે મંદિરનો વહીવટ લેવામાં રસ છે તમને, કલેક્ટર સાહેબ નક્કી કરશે મંદિરનો વહીવટ. પણ કલેક્ટર સાહેબ પાસે એનો આરોગ્ય વિભાગ પણ છે, જિલ્લાનો. શું એ આરોગ્ય વિભાગના સાહેબે મોકલ્યો કે જાઓ અંબાજી મંદિરની આજુબાજુ આવેલી 200 દુકાન અને અંબાજી મંદિરનો પ્રસાદ ચેક કરો કે ત્યાં આવતા ભક્તોને સારો પ્રસાદ મળે છે કે નથી મળતો? પણ એ ક્યારેય ચેક નહીં થાય. માત્ર ને માત્ર મંદિરોમાંથી, વહીવટોમાંથી પૈસા કેમ ભેગા કરવા, એના ઉપરની નીતિ છે. કેમ ત્યારે તમને હિન્દુઓ વાળી ફિલિંગ નથી આવતી
કેમ ત્યારે હિન્દુઓ તમારા નથી થઈ જતા? આમ તો તમે હિન્દુઓને ભડકાવવાના અનેક પ્રયત્ન કરો છો. તો ત્યારે તમારો હિન્દુ ક્યાં મરી જાય છે કે જ્યારે પ્રસાદમાં ગમે તે પ્રકારના ઘી સેમ્પલ તિરુપતિમાં ત્યાં ચરબી છે એમ પ્રસાદની અંદર હોવાની વાત સામે આવી છે. રાજ્યના મુખ્યમંત્રીને ગુજરાતની જનતા સાથે અમારી વિનંતી છે કે ગુજરાતના તમામ મંદિરોની પરિસર તેમાં વહેંચાતો તમામ પ્રસાદ, આ તમામ પ્રસાદની તપાસ થવી જોઈએ, રૂટીન તપાસ થવી જોઈએ અને એ પ્રસાદ માટેના પણ એક નોર્મ્સ બનવા જોઈએ કે પ્રસાદ આ કે આ પ્રકારનો હોવો જોઈએ. ખાલી વાતો અલગ અલગ કરવી અને જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં આસ્થા હોય, એ આસ્થાઓને કેવી રીતે તોડ મોડ કરવી એ પ્રકારના ધંધાએ અત્યારે શરૂ થયા છે. અમે ઈચ્છતા જ નથી કે આવા મંદિરોમાં ક્યાંય આ પ્રકારના રિપોર્ટ બહાર આવે, આ આવે, પણ તમે ધંધા એવા કરો છો. કોન્ટ્રાક્ટરો, વાલા કોન્ટ્રાક્ટરો, નેતાઓના સગા, આ બધું મંદિરોમાં નાખી દીધું છે. સાલાવ ભગવાન માફ નહીં કરે. માતાજીના નામે જે ધતિંગો ચાલુ કર્યા છે ને, ઉપર વાળો ભગવાન માફ નહીં કરે, ઈશ્વર તમને માફ નહીં કરે. કારણ કે એના દરબારમાં તો ન્યાય થાય છે, સત્યનો ન્યાય થાય છે. 5 રૂપિયા ધરીને 5000 કમાવાની જે લાલચ છે ને તમારી, એ લાલચને હવે લોકો ઓળખી ગયા છે. આ ધંધા બંધ કરી દો. સરકારને વિનંતી છે, 2 હાથ જોડીને વિનંતી છે કે મારી માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, આ તમામ જે પ્રસાદ આરોગ્ય છે ને, એ પ્રસાદની ગેરંટી તમારે આપવાની છે. જેવી રીતે પ્રજા તમને મતની ગેરંટી આપે છે ને, એમ તમારે એની આસ્થા, એની જે આસ્થા છે, એનો જે વિશ્વાસ છે ને, એ ક્યારેય ભંગ ના થવો જોઈએ. એની જવાબદારી સરકારની છે. માત્ર કલેક્ટર શાસિત મંદિરો બનાવવાથી કંઈ નથી થતું સાહેબ. ત્યાં આવતા ભક્તોને પહેલા સમજો તો કદાચ સારું થશે. તમારું શું માનવું છે? આ પ્રસાદમાં ભેળસેળ થાય છે, એના માટે જવાબદાર કોણ છે? એનું નામ ખાસ કમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.